બનાસકાંઠા ધાનેરા તાલુકાના હડતા ગામેથી કેન્સરની મટાડવાનો દાવો કરતો નરેશ નામનો ભૂવો ઝડપાયો. વિજ્ઞાન જાથા અને પોલીસે હડતા ગામેથી ભૂવાને ઝડપી ધાનેરા પોલીસ સ્ટેશન લાવ્યો. ધાખા ગામના કેન્સર પીડિત દર્દીને ઉપચાર બંધ કરાવી બાધા રાખવાનું કહ્યું હતું. ત્રીજા સ્ટેજે પહોંચેલા કેન્સર દર્દીએ વિજ્ઞાન જાથાને ભૂવા વિશે આપી હતી માહિતી. કેન્સરનો રોગ મટાડવાનો દાવો કરતો નરેશ ભૂવો જાથાના સકંજામાં. દર પૂનમ, બીજ, આઠમ અને તીરસના રાત્રિ પાઠ નાખી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કરતો હતો કામ. ધાનેરા, રાધનપુર, ડીસા, પાલનપુર, થરાદ, સુઈગામથી લોકો બાધાઓ લેવા આવતા હતા. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાની 1289મો સફળ પર્દાફાશ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસેના ગામમાં હડતામાં ભોગા મહારાજનો સેવા પૂજા કરનાર નરેશ બળવંતરાય જેવો રાણા કે જેઓ છેલ્લા 5 વર્ષથી સીમની અંદર મઢીની અંદર માતાજીનો મઠ સ્થાપી લોકોના દુર્દર્દ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ આપવી અને દોરા બાંધી અને જેવી ગેરપ્રવૃત્તિ કરતા હતા, લોકોને બ્રહ્મા નાખતા હતા. આજે વિજ્ઞાન જાથા સમક્ષ કબૂલાત આપી દીધી. કાયમી ફતિંગ લીલા, કપટ લીલા બંધની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથાને ધાનેરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે મદદરૂપ થઈ અને વિજ્ઞાન જાથાએ 1289મો સફળ પર્દાફાશ કર્યો છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે એવા ભુવા ભરાડી હોય કે મુંજાવર હોય કે પાદરી હોય કે કોઈ પણ હોય કે જેઓ બ્રહ્મા નાખે તેના નવા કાયદા પ્રમાણે ગુનો બને છે. લોકોએ તુરંત વિજ્ઞાન જાથાના અથવા પોલીસ તંત્રને જાણકારી આપવાથી આવી ગેરપ્રવૃત્તિ, લોકોને બ્રહ્મા નાખવાની પ્રવૃત્તિ બંધ થાય છે. એટલે લોકોએ સ્વયં જાગૃત થવાની જાથા અપીલ કરે છે. કેટલા પૈસા લેતો હતો આ બાધા આપવા પાછળ? વિજ્ઞાન જાથાને જે માહિતી મળીને ડમી માણસો મોકલ્યા છે તે પધરામણીના નામે 1 લાખ રૂપિયાની જેટલી ફી વસૂલતા હતા અને ખાસ કરીને વારંવાર લોકોને બાધાને ટેક આપી અને ત્યાં ધક્કા ખવડાવતા હતા. કોઈને સારું થતું નહીં હતું અને જે કેન્સરનો દર્દી છે એને છેલ્લું સ્ટેજ પહોંચી ગયું છે, એને જીભ અને ગળાનું કેન્સર થઈ ગયું છે, તેને વારંવાર બાધા આપવાથી રોગમાં વધારો થયો કે ડૉક્ટરો ઓપરેશન કરવાની ના પાડી છે. જેથી લોકોએ જાગૃતિ કરી આવા ભૂવા ભરાડથી દૂર રહેવું જોઈએ. તમે રાજકોટમાં એવું કહ્યું હતું કે હવે હું નિવૃત્તિ લઉં છું, ફિલ્ડમાં નહીં જવું. વિજ્ઞાન જાથાએ સ્પષ્ટ રીતે અમે જાહેર કરી છે કે મને 70 વર્ષ પૂરા થાય ત્યારે અમે જાહેર કર્યું 1 વર્ષ સુધી અમે ક્યાં કોઈ પણ જગ્યાએ બોલ્યા નથી કે અમે અમારું 1 વર્ષ સુધી અમારી આ પ્રવૃત્તિ, પર્દાફાશની પ્રવૃત્તિ સમગ્ર ચાલુ છે. તે મુજબ જ અહીંયા પર્દાફાશ કર્યો છે. ઓકે.